ઓકે, તમારું નામ? મારું નામ સુનિલભાઈ જાની છે. ભેગા થયા તો શું નામ? અમારી સોસાયટીમાં 5000ની વસ્તી છે આશરે. એમાં અમારા સોસાયટીનો રસ્તો છે નજીકમાં, રોડ કાંઠે એના નજીકમાં સીએનજી પંપ બને છે, મંજૂર થયો છે. તો અમે કોઈ સોસાયટીના રહીશોએ કોઈએ સહી કરી નથી કે કોઈ મંજૂરી આપી નથી. છતાં એ લોકોએ મંજૂરી લઈને બાંધકામ ચાલુ કરી દીધું છે. તો એના નિમિત્તે અમારો વિરોધ છે કે ભાઈ આ પંપ અહીંયા ન બને, રેસિડેન્ટ એરિયામાં ન હોવો જોઈએ. પેટ્રોલ પંપ બને નહીં, કેવી સગવડતા ઓલી થઈ છે? સીએનજી પંપ બને છે એટલે અમારો એક તો આવવા જવાનો રસ્તો એક જ છે અને એ પણ નાનો છે. એટલે આવવા જવાને ટ્રાફિકમાં તે અડચણરૂપ છે. તો ભવિષ્યમાં ગાડીઓ આવતી હોય તો એક્સિડન્ટ થવાનો ભય રહે, ટ્રાફિક થવાનો ભય રહે. એટલે એના નિમિત્તે આ ભેગા થયા છે. તમારી માંગ શું? અમારે એક જ માંગ છે કે આ પંપ બંધ રહે, પંપનું કામ. કમ્પ્લેન પૂરી નહીં થશે તમે શું કરશો? અમારી કમ્પ્લેન રજૂઆત કરી છે, કલેક્ટર ઓફિસમાં આવેદન લખીને આપેલી છે, પણ એનો કોઈ જવાબ આપ્યો નથી હજી. અને આ લોકોને અમે જે ઓનર છે એને પૂછ્યું તો કે ભાઈ અમે મંજૂરી લઈ લીધી છે. તો મંજૂરીને અમે એની પાસે ડોક્યુમેન્ટ માંગ્યા કે ભાઈ તમે રજૂઆત આપો તમારી પાસે હોય તો, કે ભાઈ જે કાંઈ મંજૂરી લીધી તો અમે વર્તેજ પોલીસ સ્ટેશનથી મંજૂરી લીધી છે, કલેક્ટરમાંથી લઈ લીધી છે. તો સોસાયટીની મંજૂરી અમારે લેવાની ન હોય એવો અમને જવાબ આપ્યો. તો મેં જ્યાંથી લીધી હોય એને અમને રજૂઆત આપો, કાગળિયા દેખાડો. તો એણે કાંઈ અમને આપ્યા નથી, રજૂ નથી કર્યા. એટલે હવે જો બંધ નહીં રહે તો અમારે ગાંધી ચિંતા માર્ગે રસ્તા રોકો કરશું, કાં સોસાયટીના બધા થઈને આંદોલન કરશું ને કાં આત્મવિલોપનની અમે માંગણી કરશું.